ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી। હું છું મહામરસ સોફામાંથી નિખિલ સિરોયા। આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ તો ઘોડી કમ્પ્લીટ નીણ પૂરો કરીને કમ્પ્લીટ થઈ ગયેલી છે, પણ ગંગા દેખાતી નથી આપણી। ચોક ખાચામાં બાંધી ત્યાં તો આપણે એ તરફ ચાલ્યા ગયા। ત્યાં નજર ફેરી તો ડૉક્ટર સાહેબ ગાયું ધોવે છે। ત્રાહી નજરે કે વહેલા ઉઠતા જાઓ કાકાઓ, ગંગાબાને જો જલસા છે। પછી મિત્રો આપણે આવી ગયા છીએ નગર ચર્ચાએ। તો બાપુની દુકાને પહોંચ્યા હતા તો સર્વિસ સ્ટેશન ખોલી નાખ્યું હતું મિત્રો। કાકા જો ગાડી સર્વિસ કરે છે, એની પાછળ બાપુએ સર્વિસ ચાલુ કરી દીધી ગાડીની। હો બાપુ કે તું આવતો રાયલી કે નવરો હોય તો આપણે હું ગાડીઓ જ ધોવાની છે। બાપુએ દુકાન બંધ કરીને આ ચાલુ કર્યું। તો મેં કાકાને કીધું આપણે ગાડી સર્વિસ કરવાની, તો કે લેતો જાય। પછી મિત્રો આપણે જવાનું હતું વાડી તરફ। પપ્પાનો કોલ આવ્યો હતો કે વાડી આટો મારતો આવજે, તો આપણે નીકળી ગયા છીએ વાડી તરફ। તો આપણે થોડીક વારમાં વાડીએ પહોંચી જઈશું, બહુ દૂર નથી એટલે બહુ વાંધો નહીં આવે। તો આપણે જો મિત્રો વાડીએ પહોંચી ગયા। આપણે માંડવી વાવેલી છે, ત્યાં લોકેશન ઉપર આવી ગયા છીએ। પપ્પાએ કીધું હતું કે માંડવી જોઈ લેજે। જો મિત્રો માંડવી કેવી છે, સારી છે કે નહીં કોમેન્ટમાં જણાવજો, અને કહેજો સારી હોય તો જ હોય કે ખોટું ન બોલતા। आपकी तारीफ बाबूराव गणपतराव आपटे देख बाबूराव भाई पैसा आज है कल नहीं। આપણે પહોંચી ગયા હતા ડિલાઇટ રેસ્ટોરન્ટ સાણથલી, આપણા મિત્રની છે। આ તો ઢોસાનો ઓર્ડર આપી ગયો, તડપ જ એવી છે, કાંઈ ઘટ્યા નહીં। હો જલ્દી બની જાય તો મજા આવી જાય એમ। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? बैगन જસ્મીનભાઈ આપણી જોડે મસ્તી કરતા હતા, કહેતા હતા એ કાકાઓ નીરજ રાખો। काम का ना काज का दुश्मन अनाज का निकम्मे नाकारा हराम का खा खा कर और शराब पी पी कर गैंडा बन गया है तू।